ધારી તાલુકાના ચલાલા ખાતે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ત્યારે ધારી તાલુકાના ચલાલા દાના ભગત ગામે આ મોચી બજાર વિસ્તારમાં લીલાધર શેરી ખાતે રોડનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। જેને લઈને ધારાસભ્ય દ્વારા અલગ અલગ વિસ્તારોમાં 50 લાખથી વધારે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। भारत माता की जय, वंदे मातरम। आज रोज चलाला नगरपालिका द्वारा गुजरात सरकार भारतीय जनता पार्टी विकासशील सरकार भूपेन्द्रभाई पटेल सरकार और नरेन्द्रभाई मोदी सरकार जे विकास की वनथंभी यात्रा जे चाली रही है ए अनुसंधाने चलाला नगरपालिका द्वारा आज वोर्ड नंबर 4 में लीलाधर शेरी में पेवर ब्लॉक थी आज आखो रोड मढ़वानो है त्यारे आज एमना खातमुहूर्तना प्रसंगे अमरा लोकलाडीला और जागृत सन्मान्य धारासभ्य श्री जयभाई काकडियाना वरद हस्ते आज रोडનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ રોડ પેવર બ્લોકથી મઢવાથી અહીંયા જે શેરીમાં ગારો કીચડ અને જે ધૂળનો જે પ્રશ્ન હતો એ પ્રશ્નને આજ નિકાલ થશે અને આ વિસ્તારના લોકોની જે વ્યાજબી માગણી હતી એ વ્યાજબી માગણી સંતોષી છે। અમારા વિકાસશીલ અને જાગૃત ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયાના પ્રયત્નોથી આજે સરકારની વધુમાં વધુ ગ્રાન્ટ નગરપાલિકાને આવે છે અને ચલાલા શહેરમાં એક પણ શેરી, એક પણ વોર્ડ કે એક પણ વિસ્તાર સીસી રોડ અને પેવર બ્લોક મળ્યા વગરનો રહેવાનો નથી। હમણાં 303 કરોડ રૂપિયાના કામો મંજૂર કરાવી અને જયભાઈએ આખા ગામમાં રોડના કામ ધમધમતા ચાલુ કર્યા છે। બીજું 8 કરોડના ખર્ચે નલ સે જલ યોજનાનું પણ કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે। ચલાલા શહેરમાં વિસ્તાર વાઇઝ અને વોર્ડ વાઇઝ પાણીની સુવિધા ખૂબ સારી રીતના મળે, ચોખ્ખું અને સ્વચ્છ પાણી ચલાલા શહેરીજનોને મળે એ પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે। આ તકે અમારા ખાતમુહૂર્તમાં જયભાઈ કાકડિયા, ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચેરેભાઈ વાળા, ચલાલા શહેર ભાજપના ઉપપ્રમુખ અને વરિષ્ઠ અગ્રણી શ્રી ભૈલુભાઈ વાળા, ચંપુભાઈ દાદલ, આ વોર્ડ નંબર 3ના પૂર્વ સદસ્ય, જાગૃત સદસ્ય એવા શ્રી ચંપુભાઈ દાદલ, શૈલેષભાઈ ઉનાગર સહિતના આ શેરીમાં રહેતા તમામ આગેવાનો મિત્રો, ડૉક્ટર કાબરિયા સાહેબ, દીપકભાઈ મગદાણી, મહમદભાઈ હથિયારી સહિતના, પિયુષભાઈ વિવાણી, રાજુભાઈ જાની સહિતના તમામ આગેવાનો અને રહીશોએ આવી અને ખાતમુહૂર્તમાં પોતાની હાજરી પુરાવી છે અને પોતાનો સૂર પુરાવી અને આનંદની લાગણી વ્યક્ત કરી છે। ભારત માતા કી જય, વંદે માતરમ। જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા ખાંભા। આજે વોર્ડ નંબર 4માં અમારા પ્રકાશભાઈ કારિયાનો આખો વિસ્તાર છે। એ વિસ્તારમાં લીલાધર શેરીમાં આજે વિકાસશીલ સરકારમાં જે બ્લોક રોડના કામ 3 કરોડના જે મંજૂર થયા છે એ રોડના ભાગરૂપે આજે લીલાધર શેરીમાં બ્લોક રોડનું કામગીરી શરૂ થઈ છે। આ રોડથી આખો વિસ્તાર મઢવાનો છે। આ વિસ્તારમાં લોકોની લાગણીથી એ પ્રમાણે કામો જે અધૂરા છે એ બધા તમામ કામો પૂર્ણ થઈ રહ્યા છે। નગરપાલિકાના વિકાસના કામોમાં ખાસ કરીને પાણી પુરવઠા યોજના જે વર્ષોથી આપણી તકલીફવાળી હતી, જે આંબડીથી આપણને પાણી લેવા માટે એ યોજના પણ આપણને 6 કરોડની અત્યારે મંજૂર થઈ ગઈ છે। એ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જાય એટલે પાણીની ચલાલામાં કોઈ પણ પ્રકારની ક્યારેય પણ ડોળા પાણીની મુશ્કેલી નહીં રહે એની જાહેરમાં અમે ખાતરી આપી છે। આ સિવાયના વિકાસના કામો જે અધૂરા છે એ તમામ કામો છેલ્લા 6 મહિનાથી એકધારા કામ ચાલુ છે અને વહેલામાં વહેલી તકે આ કામ પૂર્ણ થાય એના માટે પ્રયાસો કરી રહ્યા છે અને બધા નગરપાલિકાના સભ્યશ્રીઓ તમામ હાજર છે અને એની હાજરીમાં જ આ ખાતમુહૂર્ત કરેલ છે।